આ ગામમાં ગયા તા તો શાકભાજી લાવ્યા? એટલે બાપા આ શાક લાયો આખા 75 રૂપિયાનું થયું. લે ખાલી 75 નું જ લાવ્યા તો બાકીના 125 ક્યાં ગયા? હવે 125 રૂપિયાના કઈ હિસાબ નો આપવાના હોય. જરા કેવા શાક ખાટું થઈ ઈ તો અમારે હે ને વપરાય જાય. હા મને ખબર જ છે ક્યાં તમે વાપર્યા છો. ઓલી ગયા છો ઓલી કાળી લઈને આઈસ્ક્રીમ ખાવા. હાસુ બોલો નકર દાંતડા ભેગું ગળું કાપી નાખી. પણ એવું નથી, મારી વાત તો સાંભળ. અને કાળીનું નામ લીધું તો તમારું મોઢું કેમ ચમકી ગયું? વાહ કાળી વાળીની થામા 125 રૂપિયાનું મેં મંગાવ્યું આ મસ્ત કંપનીનું ઓશિયન ફેસ વોશ. આ ઈનો તે મોઢું ધોળું હે દેખાતું નથી. અને ગાંડી આની અંદર આવે સેલિસિલિક એસિડ, જેના કારણે આમ જો મોઢામાં ડાઘ હોય ને બધા વિયા જાય ને ખીલે ન થાય. અને ઉપર જાતા આની અંદર આવે મીઠી મધ. જે મધ આપણને ત્વચાને આમ કૂણી પાડે ને એમ હે ને આ વસ્તુ આપણે ત્વચાને એકદમ સોફ્ટ ને કૂણી બનાવી નાખે. હા, અને એમાં વિશ્વાસ ન આવે ને તો એમેઝોન ને ફ્લિપકાર્ટ ખોલીને ચેક કરી લેવાની છૂટ. 13 લાખ પ્લસ પોઝિટિવ રિવ્યુ એ બી આ પ્રોડક્ટ ના. ઓહો આટલા લાખોમાં રિવ્યુ. આ વસ્તુ મંગાવી હોય ને તો અત્યારે તું 2 મંગાવીશ ને આવી એટલે તને ખાલી 125 રૂપિયામાં જ પડશે. એવું તો મારે મારા ભાઈ હાટું મગાવવું પડશે. આ મારા 125 ને તમારા ભાઈ ઉધાર એનું મગાવી દો ને. હવે ઈ કાળિયાને રવા દે ને. અને એનું ડાસું જો મોટું વાંદરા જેવું હે. સમજો ચમકું હું ચાંદના ટુકડાની જેમ હે. આ મુસ્કેટનું ઓશિયન ફેસ વોશ જ એવું આવે અને તરત રિઝલ્ટ મળે. અને તમારે મિત્રો જો આ મંગાવવું હોય ને એને તો કમેન્ટની અંદર બેસ્ટ લખી નાખો. લિંક હે ને હું તમારા DM માં પર્સનલી સેન્ડ કરીશ, બરોબર?